આમ પણ હાય કાઢા હું ભાઈ મેં ડાઈવા મત આવી ગયા મારા કલેજાઓ ક્યાં કરે બબી આમ જુઓ મિત્રો મેં તો બહુ તો મારા કલેજાઓ બી આવી છે જોવા મળી છે બે કમડળમાં એક કમડળમાં નહોતી આવી જોતી બોલવાની નકર પાછું મારા કલેજાઓ હોય એ વ્યૂ જાય હું જો લ્યો આમ જો कसली टीटम है उम्मीद और टीटम આગળ અહીં આવે ને તો હાલો ફ્રેન્ડ સવારનવાર વ્લોગમાં તમારું સ્વાગત છે મારા વાલા તો આજે જય માતાજી મિત્રો તો આજે હું ને વિહાન બે કાકો દીકરો ભાઈ આવેલા છે બીએચ આવેલા છે આજ મનીષભાઈ જરા કપા વીણો મારા કલેજો ભાઈનો ઘરનો કપા છે કે બાપાએ રોકી લીધા ભાઈને કપા વીણવા રાખ્યા છે તો મારા વાલા આજે અમે આજે છે ને મારા કલેજો પહેલાં તો એક વાત દરિયામાં થઈ ગયું છે તોફાન ને મારા કલેજો એમ કહેવાય ને તો વાવાઝોડાની શક્યતા છે એના કારણે દરિયો અત્યારે તોફાન છે અને મારા વાલા તો આજ હું વિહાનભાઈ હે ને બે કાકો દીકરો આજ આવેલા છે ટીટમ બધાડવા મારા કલેજા દોરવા આવેલા છે ને આજ દોરવાનું છે ને મારા ભાઈ વાત કરીને તો જો આમ ગરમી બહુ થાય છે અને કાળો તડકો પડે છે તો મારા કલેજા વાલો આ છે ને શીપના ઘાયઘા ઉખડવા મળી ને દરિયાની વાત કરીને તો જોવા કેટલો બધો મોજો છે આ તમને થોડુંક ઓછો બતાતો છે બાકી રિયલમાં તમે જોઈ જાય ને તો બહુ ઝાઝો મજો ને તો આમ ઓળ નીકળ્યો એ એમને ઓ હોય જો મારા કલેજા વિહાનભાઈ તો અત્યારે અહીંયા ભાઈ શીપના ઉખડી રહેશે એટલે તમને બે પહેલાં મુલાકાત કરવી દઉં મારા કલેજા તો ભાઈ વિહાનભાઈ જો શીપના ઉખડે છે મારા વાલા મિત્રો સાકુ વળી છે એમ જો બસ ને સાકુ વળી છે તો હાલો મારા વાલા હવે વિહાનભાઈને સાકુ વળી ગઈ છે તો હાલો ઘરે વિહાનભાઈને શીપના ઉખડાવી અને પછી મળીએ હાલો તમે તો મિત્રો ફાઇનલી વિહાનભાઈ અત્યારે કમડળ માટે જો ભાઈ આરડા તૈયાર કરવા મળ્યા છે ભાઈ જોવા ભાઈ શીપના કાઢી નાખ્યા છે વિહાનભાઈ આરડી બનાવી રહ્યા છે વાહ ભાઈ વાહ મારા કલેજો તો ત્રણ જ કમડળ આપણે તૈયાર કરવાનું છે કારણ કે અત્યારે કોઈ માણસ નથી મનીષભાઈ નથી ને એના કારણે ભાઈ મારા વાલા કમડળ તૈયાર કરવા બહુ અઘરા પડી રહ્યા તો ભાઈ વિહાનભાઈ અત્યારે તમે જોઈ શકો છો ભાઈ પરવેશ છે અને દરિયો અત્યારે બહાટી આવી રહ્યો છે કાંઠે વાહ ભાઈ વામજો ભાઈ વિહાનભાઈ આમ પણ હાય કાઢ્યા હું ભાઈ કાઢ્યા વાહ ભાઈ હાલો મારા કલેજા હમણાં મળીએ આપણે એને ફાઇનલી હારડી તૈયાર કરી નાખી છે મારા વાલાને થોડાક પવન આવતો છે કે માઇક્રો નાખ્યું ને મારા વાલા કારણ કે ઉતાવેલ છે અને ગાય ગામ જો મારા વાલા બે કમડળ તૈયાર કરી નાખ્યા છે ને એક કમડળ આપણે નાખી દીધું છે તો હાલો મારા કલેજા આ નાખી દીધી તો મિત્રો આપણે હે ને ફાઇનલી દોરવા આવ્યા હતા મારા વાલાને સાખડી એક આવી એક હોંઠિયું આવ્યું ને મારા કલેજા વાત કરીને તો જો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય તો ફોલો કરો એક કમેન્ટ કરજો અને ફેસબુક ઉપર હોય ને તો જલ્દી લાઈક કરો એક કમેન્ટ કરો ફેસબુક ઉપર વિશાલ શિયાળ આપણું નામ છે વિશાલ શિયાળ વ્લોગ અને ઇન્સ્ટાગ્રામનું નામ છે આપણે વિશાલ ગોહિલ અથવા વિશાલ શિયાળ કરશો ને એટલે આપણી ચેનલ આવી જાય તો જલ્દી જાઓ ફોલો કરો મારા કલેજા જે છે ને કમડળનો દોરો હોય દોરી હલો વિશાલ કાંબે હવે જો અમે દેખાતી હોય તમને ના છે હાલ આવી ગઈ જોઈ આમાં કઈ આવે ને આવતું આમાં કઈ મિત્રો રેડું મૂકવામાં આમ છે મારા કલેજા દોરી વીચી હતી તો મારા કલેજા આમ નો મુકાય ફાઇનલી હાલો કમડળ જોવા જશે ને આલખરે પણ કઈ જોવાનો મળ્યો મહેનત ફેલ જાય છે હવે કમડળ છે ને બદલાવી છે ને કમડળ નાખવા જશે ને જો એક કમડળ રાહ દીધું હોય ભાઈ લોટ કેવા આવે હવે મેલ દીધું હવે બીજું કમડળ તો મેલવાનું છે હા હમે મેલવાનું છે એક અહીંયા મેલેલ બાંધવું પડશે કેમ કે તીવા હમે દોરી વહી ગઈ તમને ખબર તો હે ને ભાઈ અત્યારે છે ને એની પડખે કમડળ હતું ને જોઈ લીધું આમ કે હવે હાલો કંઈક આવ્યું પડી શું હતું આવડું આવી પડી રહે જો ટોટરું કહેવાય એક અવડું હોંઠ્યું જો આ ટોટરું જો એક મિત્રો તો આવડું એક હોંઠ્યું વી ગયું મિત્રો આવડું એક હોંઠ્યું વી ગયું નાનું અમથું મસ્તીનું હતું એટલે પકડતો હતો અને એક ટોટરી ફાઇનલી આપણે પકડી લીધું મિત્રો આવી ગયો ફાઇનલી એક ટોટરી જો નાની અમથી અત્યારે હે ને વિશાલકા પાણીમાં કંડોલ જોવા જેલા હે નહીં ના પાણકો હે પાણી તો નહીં જો કેટલી ટીટમ આવ્યો મિત્રો ટીટમ આગળ અહીંયા આવે ને દેખાડું ટીટમ જોવા મળી જાય એક ટીટમ વાહ ભાઈ વાહ ખુશ થઈ ગયા મારા કલેજા અહીંયા પૂછડું પકડે પૂછડું
લે ને એ તું ભાઈ બતા દઉં પાછો નાચ છો મારા કલે નંજા નાચ છો પાછો નંજા નાચ છો ત્રણ જો ટીટમ આવ્યો એક ઝીંગો જો કેમ જો ઉપર લાલ હોંડ દીધો મેંડા આવ્યા મજા આવી ગયા મારા કલે જાઓ ક્યાં કરે બબ્બી આમ જુઓ મિત્રો મેં તો બહુ ડિસ્કો કર્યો મને મજા આવી કારણ કે એ કરે બબ્બે મેંડા આવે ને તો આપણે ખુશી નો થાય તો મારા વાળા મજા નો આવે ને આમ તો એક જ લીંગુ છે એક ને એક જ લીધું કેમ લાગે આ મને કવડશે કે આજકાલ આખરે ન જાવું જો આખરે આખ આવી છે ને શું જગ્યા આગા ખાઈ જા મારા કલે બહુ મોંઝો છે કેમ જો કેટલી તાકાત રહેશે આનો ઘડીક બેન કરી જાવ મારા વાત આમ જો બીજું મેંડું પગથી દબી દીધું કેમ કે બીક લાગે વિચાર કરવાની બી કેટલી કાળા ગજબની આડું આંગળી કાપી નાખે એટલી તો તાકાત હોય આનું ઓલામ કઈડું એટલે કઈડું એટલે આંગળી સીધી જોવો કેટલી તાકાત કરે આમ જોવો આ નાનું આવ્યું મારા કલે જાવ અને ઓલું એક લીંગા વાળું હતું હાલો વિયનભાઈ એક છે ખોલો છેલ્લી ખા વાહ ભાઈ વાહ આમ જોવો જો થાય યુ જો પાણીનું નાનું અમથું ભવંડર એ ભાઈ અત્યારે હે ને વિશાલ કમડર રહે છે હલવાઈ ગયું મિત્રો હવે ઉતરશે અંગેરો કે નહીં ઉતરે કઈ ખબર નહીં હલવાઈ ગયું એ ખબર છે હારો નીકળી ગયું કમડર ઓછું કર્યું ને તો બે કમડરમાં એક સાંકળી જોવા મળી છે એક તો હાઈ પકડેલ છે એ આ કમડરમાંથી અને જો એક કાઢે છે કેવી પકડી લીધું જોવો કમડર મેલતી ને કેટલી તો મારા કલે જાવ બી આવી છે જોવા મળી છે બે કમડળમાં એક કમડળમાં નહોતી આવી જો આ નખરા કરવામાં કેવા વહી જાય નક્કી નહીં ચાલો તો મળી જાય જગ્યા બદલીને એન પર આવ્યા આમ અમે હતા એટલે અહીંયા આવ્યા હતા અને જો કમડળ નાખ્યું હોય ને એક મોટું હોંઢિયું અને થોડાક નાના હોંઢી આવેલા હે જો કેમ પણ હોંઢિયું તો રોડ મેં ઝીંગર છે મારા કલે જાવ ઝીંગર હો આ ઝીણા હોંઢિયા ફાઇનલી આપણે વિહાનભાઈને હોપી દીધું મારા કલે જાવ કારણ કે વિહાનભાઈને ક્યારેક કમડળ જોવા દેવું પડે ને અરે વાહ કાંઈ ને આવ્યું લાગતું નાખી જાઓ પાછળ અરે બરોબર હાલો રેડી હા જો ભાઈ આવડી જો વિહાનભાઈને આવડી ગયું મારા કલે આમ જો ખાલી વિહાનભાઈ કમડળ કેમ જો એ તો જો એલા હલવાઈ ગયું હા ભાઈ એલા એ આમ જો તો એ બોલવાનું નહીં નકર પાછું મારા કલે તો હોય એ વ્યૂ જાય હું જો આમ જો એલા હોંઢ્યું એમ કીધું કે હોંઢ્યું આવ્યું ક્યાં છે એલા વાહ આવ્યા ભાઈ બી આવ્યા નાના હાલો મારા કલેજ હાલો નાખ્યા જલ્દી નાખ્યા મારા કલેજ હતું નંજા નાખવા જવું પડશે પાછું કલે જાઓ હવે એને આપણે દોરીને થાકી જાય ને બીજી જગ્યાએ આવ્યા ના કાંઈ વસ્તુ જોવા ન મળ્યું એક જ સાંકળી આવી એક હોંઢિયું આવ્યું ને બીજા ઝીણા હોંઢી આવ્યા ઘણી મહેનત કરી કાંઈ છતાં જોવા ન મળ્યું મારા કલે જાઓ બહુ હવે કાંઈ વાંધો નહીં હાલો તો મારા કલે જાઓ હવે આપણે ભાગી જવાનું છે ઘરે ને હવે લાસ્ટનું શાક બતાવી દો એટલું બધું શાક પકડ્યું કોઈ દિવસ નહીં આવ્યું મારા કલે જાઓ એટલું શાક આવ્યું હાલો વિહાન ભાઈ ફૂલ તૈયારીમાં ઝીંગો ઓ મારા વાલા વાહ ભાઈ વાહ હારો ઠલવો આમ જો ભાઈ
વિહાનભાઈ શાક ઠલવી રહ્યા છે મારા વાલા. હાલો ભાઈ કેટલું નીકળે? હા નીકળ્યું હો ભાઈ, ઘણું બધું નીકળ્યું. હલવાઈ ગયું, છેલ્લીમ રહી ગયું, છેલ્લીમ રહી ગયું એમ કે બોલો વિહાનભાઈ. હા સાખરી છે હો ભાઈ, સીએ હો ભાઈ સીએ, સાચી વાત ભાઈ. જો કવડી ગઈ. તો મારા વાલા એટલું શાક તમે જોઈ શકો છો, આપણે ઘણું બધું દોરી લીધું છે અને થોડોક ઘણો બધો દરિયો તોફાન છે ને એના કારણે આપણે કંઈ દોરી નો એકા, એટલે મારા વાલા નકર તો હજી આની કરતાં શાક આપણે દોરે ને મેંઢા ને એવું તો હજી વધારે. જો આને ક્યાં જવું છે એમ જુઓ તો મારા વાલા જો એટલું શાક આપણે આવ્યું છે એમ ન હોય, આમ ખેંચી લેવાય. હા જોઈએ આમ જુઓ તો આ લીંગાવાળું છે પણ કેટલો પાવરફુલ છે આ મેંઢું. તો મારા વાલા જોઈ શકો છો એટલું આપણે શાક આવ્યું છે, એથી કમરલમાં વધેડ્યું છે મિત્રો. આમ નવીન મેંઢાની આંખું કેવી આંખું એમ જો લીલા કલરની. મુझे તો ડર લગતા હે, તમને બીક લાગે? આમ જુઓ દાંત, મોઢું, એની આંખું, અરે વાહ ભાઈ વાહ. તો આપણે થોડા બી મારા વાલા જો. તો મિત્રો ફાઇનલી બધું તમને શાક બતાડી દીધું છે ને, ઘણી બધી મહેનત કરીને ઘણું બધું શાક પકડી લીધું હતું. અને હવે તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો આપણી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.